એટલે મુનિમ હું શું કહું તને હા સર. મેં એમ કહેતો આપણે દવાખાનું ઘણી બધીનું ખોલી મેલ્યું છે બરાબર છે. પણ હાલો કોઈ ગરાગે જ નહીં આવતો આપણે એમ એનું કારણ શું? સાહેબ આપણે દવા ગોળી એવી જ થાય છે કે ડુપ્લિકેટ આપણે થાય છે તો પછી કઈથી આવે? એવું છે એમ? હા. પણ આપણે દવા તો મુંબઈ થી મંગાવી ઓરિજિનલ. મુંબઈ થી મંગાવે પણ સાહેબ આપણે જે દવા કરીએ ને તે દર્દી કોઈ હદરતા નથી. એવું છે એમ? હા. અરે મુંબઈની દવામાં ફેર પડે છે શું? હાલો શું ખબર? હમણાં આપણે કેવું કે આ કમાવાની સિઝન છે. હા હા. કઈ રીતે? કારણ કે કાલે ગઈ ઉત્તરાયણ જતી રહી. હા હા. એટલે ઉત્તરાયણના પેલા ઉધ્યું જલેબી ગોઠિયા ને એવું ખાધેલું બધા ઉતરેલી ખારાકો જેવા આવશે બધા લબડેલા ખૂબ પેલે જેવા. હા હા. એટલે આપણા દવામાં મજા આવશે એમ. મજા આવશે પણ સાહેબ આપણે કઈ દવા દેવી નથી તો શું કરું? અરે મંગાવી દેશું ને આપણે. મંગાવી દેશું. હા હમણાં ઓનલાઈન બુકિંગ કરાવે એટલે દવા તરત હાજર. આપણા દવાખાનામાં દમે કેમ નમે? પણ હોને દમ નહીં. મેં આજકાલના હું કહેતો કે 30-35 ગામડા મેં પરખ્યા ડોક્ટર ચમન ડોક્ટર નોમ લે, ખાલી ડોક્ટર નોમ લે તે મોણનો તાવ જ ગાયબ થઈ જાય. અરે સાહેબ મેં એવી દવા કરું ને એવી દવા કરું છું કે ઝાડા નહીં થતા હોય ને એના ઝાડા કરી નાખું અને ઝાડા થતા હોય એના બંધ કરી નાખું. એવી તો હું દવા કરું છું સાહેબ. અરે મુનિમ તું પણ પેલો ઝાડા નહીં થતા હોય એના ઝાડા કરાવે તો એ રીતે કઈ રીતે કોમ લાગશે મારે? તું આવી દવા નહીં કરવાની. તારે ડોક્ટર હું છું કે પછી તું છે? હા સાહેબ પણ એ ગોળિયા માંગી એવી તો મારે આલું પડે કે નહીં? પણ હું અહીંયા નહીં ઠેઠ બરોડા આ બાજુ શીખવા જેલો હું દવાખાના એમ નામ નથી પણ ડોક્ટર ખબર પડે છે તને? નહીં તો આ રીતે તારો પગાર એક કાપી નાખે ટકો પાર 0-0 કરી નાખે. અરે સાહેબ પણ તમે મને મી ક્યાં હોય એટલે તઈ દવા ગોળી માંગે એટલે એ રીતે મારે આલું પડે. પણ તને મેં કેટલી વાર સમજાવ્યું તું આ 2-4 મહિનાની આવતી ને એવી દવા ગોળી આલવા માટે મારું દવાખાનું અરે તે કઈ રીતે મારે લોકોને મોડું હું બતાવવાનું? સાહેબ ભૂલ થઈ ગઈ છે લગભગ. ભૂલ થઈ ગઈ. આજ પછી મને પૂછ્યા વગર કોઈને દવા ગોળી આલતો નહીં. બરાબર છે? હા 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 હા. હું અહીંયા શ્યામણ મોટી જોન ભાઈ શીર્યો આમ અહીં પેલી ગોળીઓ બોલે સરખી કર. ખબર નથી પડતી તને? હા સાહેબ હા ગોળી સરખી કરું. તો પછી યાર તમે મારે ખોટું હવારના પોરમાં મારે ગુસ્સો કરવા પડે છે. હા હા કરી નાખશું. તો પછી આ રીતે લોકોને મારે કઈ રીતે યાર જવાબ કરવાનો પછી? કરી નાખશું સાહેબ. અરે યાર આ ચમન ડોક્ટર એ કેવો છે. મેં મારા રોકડી મારતી લો એમાંથી બૂચ માર્યો. મેં બૂચ મારતી લો એમાંથી કે બધું ખોટું કરી નાખ્યું. આ મારું હારું કાલે ઉતરણ હતી તે પતંગિયો સડાવ્યો ઘણ્યો ને બધું પણ આ ગુંદીને લાડવા ખાધા તો મને મારું હારું ઝાડા થઈ ગયેલા છે. આ મતડા થઈ ગયેલા છે કે જોણે શું થયું કંઈ ખબર જ નહીં. છેરીને મરી જવાનો હું. આ મારું હારું મારો ધીરિયો છોકરો કોણ આવી જો જોણે. ઓ ધરિયા બટ્ટા અહીંયા આવતું કોણ આવી જો એમ. હું આવતું ખાટલે આવે એમ કે અરે બટા તને હું કું ખાટલે બે. હા ના એ તો બેહુ. હા તે હું કહું છું હા આ તારા બાપાનો તું કઈ કર ઝાડા કરી છેરીને મરી જવાનું. હા બાપા કેટલો ધોતિયો ધોવું કેટલો ને તું વાત રેવા દે. અને તું પેલા ચમન ડોક્ટર કન જા અને તું ડોક્ટર ને બોલાવી લાવીને કઈક મારો ઈલાજ કરાવ. હા તો બાપા કાલે તો હરિકાડે પતંગો પકડતેલા ને પતંગો ઉડાડતેલા બધાથી. અરે બટા એ પતંગ ઉડાડેલી આ ઉંમરે થોડી મેં કીધું ચગાવી જવું પણ મને અંબોઈ થોડી ખસેલી છે. આ તો કાલે ગુંદીને ગોઠિયા ખાધેલા ને લાડવા ને કઈ બધી મીઠાશ વસ્તુ ખાધેલી ને એને આ લીધે મારે આ ઝાડા થી જા છેરીને મરી જવાનો. તું જા પેલા ચમન ડોક્ટર ને તો જા ને બોલાવી લાવ જા. હા જા તું ઉઠ જા. હા મારથી આ ઉંમરે ની હેન્ડ જાવ. હો જા તું જા. હા જા તું જલ્દી કર. હા મારું હારું ની ગોઠિયા ખાતો તે હારું પાર હું તો ફોકીને મરી જવાનો. હરે આ ઉંમરે મારથી હેન્ડીને જવાતું હોય તો હું ચમન ડોક્ટરને તો જી આવું. હા મારથી આ હેન્ડવા ના ફોપા પડે. કાલે કાઠો જીવ કરીને બેગ પતંગો લૂંટેલી ઉતરણની પણ આ જરી ગોઠિયા ને ગુંદીને એવું ખવાઈ ગયેલું એને લીધે મને અહીં ઝાડા થઈ જા. બોલો શું કરવાનું? એટલે મુનિમ ત્યાં બાજુ ચાલો ત્યારે આપણે ઓફિસ દવાખાના પર જશું. હા જશું સાહેબ. કારણ કે ગઈકાલે ઉતરણ જતી રહી. હા સાહેબ. એટલે કે આપણે બધા ઉધ્યું જલેબી ખાધેલા બધા આવશે. હા એટલે આપણે 4-5 હજારનું કુટું થઈ જાય ને હોજ પડતે એમ. ચાલો થોડું કામ વ્યવસ્થિત કુટું કરી લાવી એમ. હા સાહેબ. તારે તને થોડાક આલું મારે થોડાક રાખો. એ તો પણ દવા કોણીના પાછા કાઢવું પડશે ને સાહેબ. બધું કરી નાખશું આપણે તો ચાલ ને.
આ મારું હારું 1.5 કલાક થઈ ગયો પણ મારું સોરું હજુ આવ્યું જ કઈ. હું તો વાડ જોઈને થાકી જવાનો, અહીં આવે પણ હજુ આવતું નહીં. ઓ દાદા, શેરીને હું થાકી ગયો. હા, મને ખાટલે હોઈ જવા દે. હરે 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 હરે, આ લાકડી હતી આ બાજુ મેલ દેવા દે. ઓહ આ દાદા, આ એક તો શિયાળામાં ટાઢ ઘણી લાગે છે, ખોસી ઘણી થઈ ગયેલી છે. હરે હરે હરે. એટલે મુનિમ, હા સાહેબ, હું શું કહું, આવો. આપણે વીઆઈપી દવાખાનામાં કોઈક નહીં 2-4 ગામડીઓ હાથ લાગી જાય અરે ગામડે હાથ લાગી જશે. તો સારી દવા પૈસા કમાઈ લે આપણે થોડા ગામડિયા પાસે. અરે ગામડે હમણાં તમને કહું કે ઉત્તરાયણના હમણાં બધા ગુંદી ગાંઠિયા ખાધેલા હોય ને, હા હા ઝાડા ને આવા તેવા થતા હોય ને, હા એ હા, હાથમાં આવી જાય આપણું. આવી જાય એટલે આપણે અમને ખાસ પૈસાની ખબર પડે નહીં અમને. ના એમ ના ખબર પડે. આ ગામડામાં 5-25 વધારે ઠોકી લે તોય ચાલે એમ. ના ચાલે, વોલ્ટે નહીં યાર. રાપ કરો આપણું કુટું થઈ જાય કે એમ. હા, આપણું પૂરી જાય ને. હા એમ કે ચલો મેં તને એમ આવો ચાલ કરો તો. હા એટલે મુનિમ, આ બાજુ આય. હા બા આ પેલા 2 લંબડાની બસમાં વાડી દીધી છે કે નહીં મેં? હા એ હા હારું સાહેબ જાય છે એમ લાગે. પહેલા મેં આવેલો હા, પણ અત્યારે જાય છે એમ લાગે. જાય છે એમ ને, હા. હમણાં દબાઈ જાય વાટો આમ. હા એટલે હમણાં હા. બધે ખેતી કરી નાખે સાહેબ. હા હા બોલો. કેફા જવાના હતા? અમે ઓફિસ ઉપર જતેલા. ઓ તમારે ત્યાં ઓફિસ ઉપર જ હતા? મારા દાદાને હાલા ઝાડા ઘણા થઈ ગયેલા છે. કેટલા દરથી ઝાડા કરે છે? લગભગ ઉત્તરાયણ આવી ને હા તેના ગોળિયા ને ગઠ્ઠિયું ઘણું ખાધું. હા એમે ગોઠિયા મેં રાખતા આવ્યો ત્યાર પછી જલેબી મેં એમે કઈક ફરક પડ્યો છે એવું છે એમ? મારા દાદાને. હા, કેટલા દરથી ઝાડા કરે? બધું તમે ઝાડા કરી નાખે. ઓહો હો 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 હો, પારું હાળું વધારે તકલીફ છે એમ લાગે. તઈ તાતેલો હું હા. ઓફિસ કમી. તે હેડો તાર બાપા કન લીજા હમણ. હવે સાહેબ. ચાલો. હા હા બોલ. તો આપણે પેલી દવા લાવેલા છે ને, હા એ બધું જ છે, તું ચાલ દે. બધા છે ને. લાવેલા છે તે ચાલો હેડો. હા. તે મારા દાદા કને હવે મારા દાદો ખાટલે જ પૂરી લેશે એમ એમ? હવે. હા હા હા. આ ઉત્તરાયણ પછીના ઝાડા થઈ ગયા છે, વાત જ નહીં કરવાની. શું વાત કરે? ખતરનાક તે ઝાડા ધોત્યામ કરી નાખે મારા દાદો. એમ એમ? ઝાડા હા. નહીં હોય કે આ ડોન સગવેલી? ઓ બાપા બાપા, ઘણા ખુશી કરે તું ને. અરે ડોક્ટર છોકરી આવી જા હો. આવી જા. ડોક્ટર આવી જા. ઓહો, હા કાકો, આ તાર બાપા આમ? હા આ મારા બાપા હો. આ તો ડોક્ટર મારે પાછું બેઠું થવું બરાબર, હું ઉતારો કાકા, હું ઉતારો. રો, રો. વધારે તકલીફ નથી ને કાકા? અરે સાહેબ તમે વાત રહેવા દો. ઝાડા થઈ ગયેલા છે, ઊભું દી નથી થવાતું. હા, દાદા આ ડોક્ટર આવી ગયા છે. આ પણ મને તેરી બેઠા થઈને વાત કરવા દે ને. મારા છોકરી બટા તને કી ભાષામાં મારે બેઠો કર, બેઠો કર ભાઈ. બેઠા તો. એ બેસી જાઓ મુનિમ, શાંતિથી બેસી જાઓ અહીંયા. હા. અરે કાકા, હા બોલો તમારું સાહેબ. આમ તો ક્યારના ઝાડા થાય છે? ઝાડા તો સાહેબ આજના જ થાય છે, હા પણ કાલે ઉત્તરાયણ હતી ને બરાબર છે. એટલે થોડું ગળ્યું ઠોકી નાખેલું તો હારું મારું મતડા જેવું થઈ ગયેલું છે એમ. એવું છે. આમ તો કેટલી વાર તમે ધન મેં મતડા કરવા જાઓ છો? અરે સાહેબ ગણાય નહીં એટલા વખત ડબલું લઈને ગયેલો છું, પણ હાલ તમને હું કહું. એવું છે એમ? હા આમ તમે ઝાડા કેવા થાય? પાતળા થાય કે જાડા થાય? અરે સાહેબ એને હું સાકું થોડો કે જાડા ને પાતળા કેવા તે. આ ડોહું તે તો તમે કેવી આમ કેવા થાય? તો ઝાડા તો ઝાડા જેવા જ થાય વળી. એ વાત એ સાચી. સારું ઊંઘી જાઓ, જો હું તપાસ કરી લઉં કઈક ફેફસા બેફસામાં નથી તકલીફ ને તમને એમ? હા સાહેબ ઊંઘી જવું. આવજો મુનિમ. હાલો છે. આ ફોન પકડો. હો. હા. કોનો સાહેબ ઊંઘું? અરે આમનો તો ઊંઘી જાઓ ને. હા તો બરાબર. ઓ દાદા આ ડોહાને વારુક તકલીફ છે એમ લાગે મારું હારું. તકલીફ તો ભારે છે હા? સાહેબ. મારા દાદાને આ ડોહાને વારુક તકલીફ છે એમ લાગે મારું કેમ હારું. સાહેબ અંકિસર મેલવાના એમ ફરી ના ના, આમ સીધારો સીધારો. સીધા. હા. હાલો. અરે સાહેબ અહીં નથી દુખતું, હા, હા. અહીં દુખે છે. ઓહો, મારું હારું ભૂલી ગયો હું. હા આ કેવા કેવા ડોક્ટર બોલાવી લાવે. આ તો હારું મુનિ વારુક ઝાડા થાય છે ડોહાનું. હો હા? હા, જે આપણે દવા લાવ્યા છે ને, આ મોતેલી અંદર ખરાબ થવા મળી છે એવું લાગે છે. તો એવું છે? આ તો કાકા તમારે તો વધારે તકલીફ છે. હો એવું છે? હા કાકા મુનિ અરે ડોહા, હા પણ તારે ઊભું થવું પડશે એમ. એવું છે? હા, તારે તો વધારે તકલીફ છે. મોતડા ખરાબ થવા મળે છે તારા. શું કેતો હોય? અરે 2-4 મોતડા કોણો થઈ ગયેલો છે આમ. નહીં હોય. એ અક્ષરોથી કાઢવા પડશે એમ. રે તમારી હાસુ કુતે, હું ડોક્ટર કોણ? ચમન ડોક્ટર. હા મારું હારું ચમન ડોક્ટર એમ કે પેટમાં વાતેડન કોણ એમ કે મને તો ઝાડા થાય સાવ કરવાનું હું. એ ડોહા, હા પણ તારે અક્ષરો કાઢવો પડશે. પેલો મને અક્ષરો કાઢી ગયો. હા કાઢો. એટલે મારે ઓમનું ફરી જવાનું? ના હા, એમ જ સીધો બરે હા એમ લો બરોબર આવી જશે. 2 મિનિટમાં તારો રિપોર્ટ આવી જશે. એવું છે? હા અરે મારું હારું મને તો ઝાડા થાય કઈ મેલેરિયા થોડો થયેલો છે મને. એ વાત સાચી, પણ આ તો કેવું ઝાડા કરવા મેં ઓતોડી કોણ થઈ જાય એમ ડોહા. હા એવું છે એમ? ડોક્ટર હું છું કે તું છે?
ના 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 એટલે ભાઈ તમારી રીતે તમે કરી લો, અમે નહીં જઈએ. ના 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 તમે ડોક્ટર છો. તો પછી યાર હા મને અમે કઈ લાંબી ખબર નહીં પડે તમારે જેમ કરો આમ તો થોડો કોઈ બરોડામ કે કોર્સ કરવા જો છે હું. હા તો મારું હારું ભારી ડોક્ટર છે એવું. ત્યાર પછી ઓ વાંધો નહીં તમારે તમારી રીતના કરો. અરે મુનિમ પેલો 4 શીશી વાળો અંગીસર લાવ. 4 શીશી વાળો? હાવ એ સાહેબ હા લાવ લાવ ફટાફટ. એ તને અંગીસર નહીં મળવાનો, લાઈન ડોબા. અરે જોઈ કાઢું સાહેબ. હા એમાં મને ખબર ના પડે કે તમારા અંગીશર મેકવાનો હોય. હાલો સાહેબ. બરાબર લા મોબાઈલ પકડો જોઈ. આજ મારો હારો આવડો મોટો અંગીશર કાઢ્યો છે. 2 શીશી 3 શીશી 4 શીશી દવા ન કર દવા લાવ. હોય તો હું મારી આપે ભરી દઉં. હા ડોહા આમ ઊંધો પાડી દો. આમ આમ આખો ઊંધો આપણું પડે. હા આખો ઊંધો પડી જા. વાંધો નહીં. ઓરો રો 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 રો. લો સાહેબ. અરે વાંધો નહીં. કઈ મૂકવાનો? અહીં નીચે મૂકવાનો. હા એવું છે. ધીરે ધીરે આમ ઇન્જેક્શન મૂકજો. હા ધીરે ધીરે જ મૂકીશ કાકા, ટેન્શન ના લેતા તમે. કઈ લાગવાય નહીં તો હું બરોડાનો ડોક્ટર. તો આ ઉંમરે મારથી ખેંચવાના ફોન. ના ના કઈ તકલીફ ના થાય, કઈ નહીં. હા તો મૂકો. હા ઓ દાદા 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 દાદા. મુનિમ અંગીસર આપણે સાફ કરીને મૂકી દેજો અંદર. હા સાહેબ. કાકા થોડી વાર તમને તકલીફ છે, પછી તકલીફ ના થાય. હા અરે અરે દાદા અરે મારા સોરા તને હું કુ આ ગોઠો આવો ડોક્ટર લાવ્યો પાર રગીસર આવડો મોટો મિલ દીધો મને. હા દાદા આ ચલા મને હા દાદા કે લઈ આવ્યો એમ કરીને લઈ આવ્યો. એવું છે એમ ને? આ તો ભારે એવડો યાર રગીસર મળ્યો મને તો ઓ અલ્યા મુનિમ હા સાહેબ. આ ડોહાને તકલીફ થઈ ગઈ છે. હા શું થયું ખબર? અલ્યા ઢોરનો અંગીસર મેલ દીધેલો છે કાકાને. એમ બાપરે. ધારા કરવાનો બંધ થઈને બીજો અંગીસર મેલાઈ ગયેલો તો એ તો ફટાફટ નાખી જઈને આ ડોહો આપણું તોડી નાખવાનો છે. બાપુ એટલે ફટાફટ તું ઘાલ બરોબર તમે હું કેવા અંગીસર મળ્યો? ભાગ ભાગ. નહીં કાકા તમને આરામ થઈ જશે સાંજ સુધીમાં. આવા કેવા ડોક્ટર? આ મારા હારા આવા કેવા ડોક્ટર આવ્યા? અને તું છોકરી બેટા આવ અહીં બે આવા ઢોરને અંગીસર મેલે એવા ડોક્ટર কথা બોલાય લાવ્યો. આ તો વાટે આતીલા દાદા લઈ આવેલા. આ મારા નોના આ ડોક્ટર આપણા માટેના થોડા હતા. આ તો ઢોરોને અંગીસર મેલે તે આ ડોક્ટર હતા. એવા હતા હું તો. અરે તું પણ હાવ તને બુદ્ધિ વગરનો. તને ડોક્ટર બોલાવવા મોકલ્યો તો બોલો આ ઢોરોને અંગીસર મેલે એવો ડોક્ટર લાવ્યો. શું કરવાનું કે બોલો? એટલે મુનિમ હા હું સાહેબ. શું કહું? હા અરે ડોહા ભારે ધમકારી યાર આપણું. હા હા સાહેબ મને તો હવા ફરી આવી ગયું. આવી જાય ને હોપ, મને હોપ આવી જી તો અરે દોડાવી આવી મોટી લાકડીની માચા થાળી મારી નાખ્યા બાપા. બાપા માર નાખ્યા. આવી રીતે આપણે દવાખાનાનું શું થશે સાહેબ? દવાખાનું આ રીતે બંધ કરી દેવા પડશે ગામડામાં. એમ સાહેબ આ રીતે ના પણ દવાખાનું બંધ કરી દઈશું આપણે કરશું. પણ આપણે હવે બીજે વેગળે દવાખાનું ખોલવું પડશે મારી રીતે. ડોહો આપણું પાટ તોડી નાખતો આપડા. હો સાહેબ બચી જા, આપણે બચી જા. હારું આપણે આ દવાખાનું બંધ કરીને ઘરે જ નાખી જવું પડશે. હા ને હમણાં કરશું. હા તું તારી નોકરી છૂટી આજથી તું તારી વાય કરતી ધંધો. બરોબર